તો લોકસભાની 26 બેઠકો અને 26 બેઠકો પર જ્યારે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો હોય ત્યારે એ પણ જરૂરી છે સમજવું કે આખરે બંને પાર્ટીઓ તરફથી મેનિફેસ્ટોના ભાગરૂપે શું કહેવામાં આવ્યું છે। કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બંને લોકો કયા વાયદા કરી રહ્યા છે તેને આપણે બિગ બોલ પર જોઈશું અને વધારે સારી રીતે સમજીશું કે કોંગ્રેસ અને બીજેપી એ બંને એકબીજાને શું કહી રહી છે અથવા તો પ્રજા માટે શું વાયદાઓ લાવી શકે છે તેવી સંભાવનાઓ જે છે। તેમાં સૌથી પહેલો વાયદો જે છે તે ખેડૂતોને એમએસપીનો કોંગ્રેસ કરી શકે છે। મિનિમમ સપોર્ટ પ્રાઇસ કે જેને લઈને અત્યારે મોટું આંદોલન પણ થઈ રહ્યું છે દિલ્હીમાં, ત્યાં નોર્થમાં, એને લઈને કોંગ્રેસ એમએસપીની વાત કરી શકે છે। સિવાય વાયદાઓમાં બીજું હશે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર। આપને યાદ હશે કે જ્યારે રાજસ્થાનમાં 450 રૂપિયા બીજેપીએ વાયદો કર્યો ત્યારે ગુજરાત કોંગ્રેસે પ્રદર્શન પણ કર્યું હતું। તે મુદ્દો અહીં હોઈ શકે છે। એ સિવાય મહિલાઓને મળી શકે છે દર મહિને ચોક્કસ રકમ જે મહિલાઓને સશક્ત કરવામાં વપરાતી હોય છે તે કોંગ્રેસ મેનિફેસ્ટોમાં લાવી શકે છે। સિવાય યુવાઓ માટે નોકરીમાં થઈ શકે છે મોટી જાહેરાત। રાહુલ ગાંધી હમણાં જ ટ્વીટ કર્યું હતું કે કેન્દ્ર સરકારમાં 9,78,000 જેટલી જગ્યાઓ ખાલી છે કે જે યુવાઓને મળવી જોઈએ। આ આંકડા સાથે તેમણે ટ્વીટ કર્યું હતું। બેરોજગારીના ભથ્થાની પણ જાહેરાત થઈ શકે છે કારણ કે જે લોકો બેરોજગાર છે, શિક્ષિત બેરોજગાર છે, તે લોકોને બેરોજગારી ભથ્થું આપી શકે છે। સિવાય જે ઉત્તરમાં સૌથી મોટો મુદ્દો છે અગ્નિવીરનો છે, એ પંજાબ આવી ગયું, ઉત્તર પ્રદેશ આવી ગયું, હરિયાણા આવી ગયું, ત્યાં યોજના વિશે રાહુલ ગાંધી પ્રચાર કરી રહ્યા છે। અગ્નિવીર યોજના બંધ કરવાની વાત કરે છે। ત્યાં બે મુદ્દા મહત્વના છે, એક બેરોજગારી અને સાથે અગ્નિવીર, તેના પર કોંગ્રેસ ફોકસ કરી રહી છે। એ સિવાય ખેડૂત, દલિતો, મહિલાઓ અને યુવાઓ પર કેન્દ્રિત હશે ચૂંટણી ઢંઢેરો અને રાહુલ ગાંધી જે જાતિ જનગણનાની વાત કરે છે તેનું રિફ્લેક્શન ચૂંટણી ઢંઢેરામાં પણ કોંગ્રેસ જ્યારે ડિક્લેર કરશે ત્યારે તમામ મુદ્દાઓ હોઈ શકે છે।